नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं कीर्ति। देखिए आज की प्रमुख खबरें। ભારતમાં 16મી વસ્તી ગણતરી સેન્સસ 2027 સંપૂર્ણપણે ડિજિટલ મોડમાં હાથ ધરવામાં આવી રહી છે। આ પ્રક્રિયા 2 તબક્કામાં વહેંચાયેલી છે। પ્રથમ તબક્કા હાઉસ લિસ્ટિંગ અંતર્ગત નાગરિકો માટે ઘરે બેઠા જ ઓનલાઈન સ્વગણતરી કરવાની વિશેષ સુવિધા આપવામાં આવી છે। આણંદ જિલ્લામાં ભારતની પ્રથમ ડિજિટલ જનગણના 2027 અંતર્ગત સ્વગણતરી પોર્ટલનો આજરોજ પ્રારંભ થતા જ આણંદ જિલ્લાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે પોતાના નામ સાથે કુટુંબના સભ્યોના નામની નોંધણી કરાવી હતી। સાંસદશ્રીએ જણાવ્યું કે ડિજિટલ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવતી આ પહેલ દ્વારા નાગરિકો હવે સરળતાથી સ્વગણતરી કરી શકશે। આ અવસરે સાંસદશ્રીએ આણંદ જિલ્લાના નાગરિકોને પણ વધુમાં વધુ સંખ્યામાં સ્વગણતરી પોર્ટલનો લાભ લઈ નોંધણી કરવા અનુરોધ કર્યો છે। રાષ્ટ્રીય ફરજ સમજી સ્વ જનગણના કરાવતા ઉમરેઠના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે પણ પોતાના નામ કુટુંબની નોંધણી કરાવી। રિપોર્ટર દિલીપ પટેલ। આપ સૌ જાણો છો કે વસ્તી ગણતરી પૂરા ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે અને આજ રોજ એટલે તારીખ 17 થી 30 તારીખ સુધી મે તારીખ સુધીમાં તમે સેલ્ફ પોતાની રીતે મોબાઈલમાં ફોર્મ આવવાથી તમે તમારું ગણતરી તમારું મકાનમાં કેટલા નાગરિકો રહે છે એ આખું ફોર્મ તમે જ્યારે ડાઉનલોડ કરશો તમે ભરી શકશો। આજે મેં પણ મારું ફોર્મ ઘરનું ફોર્મ વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે તે પણ ફોર્મ ભરેલું છે। 1 જૂન થી 30 જૂન સુધીમાં તમારે અધિકારી ઘરે આવી અને તમારા ઘરમાં કેટલા વ્યક્તિઓ રહે છે અને પૂરું ફોર્મ પણ એ જાતે તમારી સાથે બેસીને તમને મદદ પણ થશે। સૌને વિનંતી છે કે જ્યારે વસ્તી ગણતરીની પૂરા ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે, આણંદ જિલ્લામાં શરૂઆત થઈ ગઈ છે, કોઓપરેટ થઈ અને કોઈ પણ અધિકારી આવે એની સાથે તમે વસ્તી ગણતરીમાં સપોર્ટ કરી આપણા ઘરમાં કેટલા નાગરિકો રહે છે એની જ્યારે પૂછપરછ કરતા હોય અથવા આપણને કોઈ માહિતી માંગતા હોય તો આપણે એ માહિતી આપીએ, એમને સપોર્ટ કરીએ। અને જ્યારે સરકાર આ રીતની ગુજરાત સરકાર ભારત સરકાર વસ્તી ગણતરી પૂરા ભારત દેશમાં ભારતના હિતમાં રાષ્ટ્રના હિતમાં કરતા હોય ત્યારે નાગરિકનો એક આપણે સહકાર તરીકે સહકાર આપીએ, એમને આપણે જે રીતે પદ્ધતિબદ્ધ એમને સહકાર આપીએ એવી મારી ખાસ વિનંતી છે આપણને।